કેનીબિસ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેડ। જી હા, અમદાવાદના સરખેજમાં રેડમાં દારૂ ઝડપાયો છે। 10 લાખથી વધુનો 5600 બોટલ દારૂ જપ્ત કરાયો છે। ઇન્ડસ્ટ્રીયલ કેમિકલના નામે પાર્સલમાં દારૂ હતો તેવું અહીં જાણવા મળ્યું। મુંબઈથી દારૂ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો દાખલ કરાયો છે। તો મુંબઈથી દારૂ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો દાખલ કરાયો અને હાલ તમામ બાબતે તપાસ કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતિક મોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રતિક, અહીં 10 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે ઝડપાયો છે અને અહીં રેડ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે, શું અપડેટ્સ? કૃપા, સરખેજ વિસ્તારમાં સહયોગ એસ્ટેટ આવેલું છે અને આ સહયોગ એસ્ટેટની અંદર અલગ અલગ ટ્રાન્સપોર્ટ ઓફિસ આવેલી છે, પરંતુ આ ટ્રાન્સપોર્ટ ઓફિસની અંદર એક કન્સાઇનમેન્ટ આવેલું હતું જેની અંદર ગોડાઉનની અંદર દારૂની બોટલો લાવવામાં આવી હતી, પરંતુ આ દારૂની બોટલો કોઈ પકડે નહીં તેના માટે તેને એક અલગ માલ બતાવીને લાવવામાં આવ્યા હતા અને આ વાતની માહિતી સરખેજ પોલીસને મળતા સાથે સરખેજ પોલીસે જ્યારે રેડ પાડી હતી ત્યારે તેમાંથી કુલ 10,08,000ની મુદ્દામાલ સાથેનો 5600 જેટલી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે। વિદેશી દારૂની બોટલ હોવાનું સામે આવ્યું છે અને હાલ ચૂંટણી મહાનગરપાલિકાની અમદાવાદમાં યોજાઈ રહી છે, તેવામાં આ પ્રકારનો એક મોટો દારૂનો જથ્થો પકડી પાડવો ખૂબ મોટી સફળતા કહેવાય અને આ જ કારણથી સરખેજ પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ પણ સરખેજ પોલીસ દ્વારા આ જ રીતે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો। હવે જે રીતે ગુનેગારો છે તે દારૂ ઘુસાડવા માટેના અલગ અલગ કાવતરા રસ્તાઓ છે, અલગ અલગ પેતરા રસ્તા છે, પરંતુ પોલીસ પણ હવે ટેકનોલોજીના આધારે આરોપીઓના આ જે કિમિયા હોય છે તેને નિષ્ફળ બનાવી રહ્યા છે। બિલકુલ પ્રતિક, માહિતી બદલ આભાર।